જે વાત કરવી કરો કે તમે હારી વાત લઈને મારા ઘેર આયા છો ઓવે અને વાત સેવાની છે બરોબર ઓવે પણ એક જરૂરી વાત તમને કરવી છે બોલો કે તમે ગમે તે જગ્યાએ સેવા કરવા માટે જાઓ હા આપણા ગામમાં જો કે બીજા ગામમાં જો બરાબર હું હંગાત થયો અરે અમાર તો જરૂર છે યાર તમારી ચમ કે મને વિશ્વાસ આવતો નહીં અરે કાકાજી ઘણા ખરા માણસો સેવામાં જોડાઈ ગયા છે જો એવું છે ઓવે બાસ્કુજીએ 5000 આલ્યા ઓહો. બરાબર? અરે! મફુજીએ 5000 આલ્યા ઓહો. અને ભૂપતજી 10-12 હજાર રૂપિયા જેવું આલવાના ઓહો લે કિંમત ચો બાર પાડશે તું એટલે ચમ કે માણસને તાર સેવા તો કરવી હોય છે વાત. પણ હારા માણસો નહીં મળતા એમાં તમારી ચિંતા નહીં બનલ્યા તમારી લગીને ચિંતા નહીં ચિંતા કરી છે ફૂમતાઈ નહીં માર તો મુઢે કહેવા જોવે છે ચોખ્ખી વાત છે ને ભાઈ અમાર બા સોર હતા હું સોર છું એટલે આખા ગામમાંથી કોઈ અમારા ઉપર ઈશ્વર ના કરે એમ એટલે તમારી સાપ એવી ગોમમાં પડી ગઈ છે ઓ, સોર હવે તમે બેહો હું આવું હો હા હું આવું હા હો હા ઈશ્વર નહીં ટકા તે ચોથી વિશ્વા કરે કોઈ હે તમારા બાએ આખી જિંદગી ચોરી કરી છે તમે ચોરી કરતા આયા છો પણ વિશ્વા કરે કહેજો એ તો ના જ કરે ને, મને ખબર જ છે પછી. ઘૂમતાઈ હે? ચિંતા ના કરો આ સબ તમારું સુધરી જાય આ સેવાનું કાર્ય કરશો બરાબર અને એમાં તમે સપોર્ટ કરશો ને એટલે તમારી સાથ સુધરી જાય મેં તમને ના કીધું કે જુઓ આપણે ઓફિસ કરવાની છે અને એ ઓફિસની વાત જમાજો તમે તમારા મોઢેથી કોઈ ના બોલો આ સોફો છે અને આ સોફાનું કવર છે લે ડાબડી બુઢા બે તે આવડે છે તાળી શું વગડો વેળા કરો છો લ્યા શું કર્યું? આવડી દે તાળી વાળી જાય છે એ તો શું કરવાનું તારે? આ એ બંકો તો બંકો જ છે હાવ દેશી બંકો અનુભવ નહીં ને? હરીભાઈ હા અલ્યા, આજ એક વાત કરવી છે તમારે બોલો બોલો તમે તાર ગણતરી બાર ઈ એ તો ચાલે. એને બોલવાની ટેવ છે ખબર છે ને એકલા એકલા બોલે જતા હોય છે કે હરીભાઈ હા આ બધું તમને દેખાય છે ને હોય કની દયાથી છે ભગવાનની ચમ કે મારો ભગવાન બહુ મહાન છે બરોબર હાચું હરીભાઈ હા મારે બહુ છે લ્યા હાચી મારા ઘરમાં લોટ પૈસા પડ્યા છે મજૂરી એટલી કરી છે ને ભાઈ તમે મજૂરી એટલે કોઈ પાછી વગર નહીં યાર હાચું આ તો કોઈ કહેવાય ના હા પણ તમને કહું છું બોલો હાલ મારા ઘરમાં કેટલા રૂપિયા પડ્યા છે? કેટલા અંદાજ તો લગાવ લે 5 લાખ હજુ 10 લાખ હજુ 20 લાખ હજુ 3 લાખ 5 કરોડ આખું કબાટ ભરાઈ ગયું છે હા, આખું કબાટ ભરેલું છે. તું શું કરવા મન ભટકાવે છે? સેવા પડતી કરીને ચોરી કરવી પડશે હમણાં. ખેગાજી એ બધી વાતો અત્યારે પડતી મેરું તો ડગે પણ જેડા મંદડા ડગે નહીં પાન ભાઈ ભાજી રે પડે રે બ્રહ્માંડ રે આ ભજન મને બહુ ગમે છે ક્યાં કાંઈ એમ એમ ઓવે મને ગમે છે અને આ ભજનની વગર જરૂર હતી હવે શું થયું? જોઈ ગઈ લે હા ચા ચા નહીં પીવી અમારે ચા નહીં. ઉભા રહેજો ચોકડ જઈ જો શું થયું લે એ શું થયું કોઈ ઠકાણા જ નહીં લે ચમ પૂરા 50,000 આલ્યા તમે હા 500 રૂપિયા ઉસાસી મોય 500 રૂપિયા માર્યો આટલો બધો કાય થયો છે 10 મણ કે 5 કરોડ ઘરમાં પડ્યા છે ચો જાવું અમારે હવે આ એટલે તું ઘેર આય ઓવે, પાછી જા. તાળી તાણી માસી. લો હરીભાઈ
પકડજો. અલ્યા તારી ભલી જાય તારી કાર બુઢાએ 1000 રૂપિયા લે લે. બરોબર, આ મારા તરફથી સેવામાં. એટલે બરાબર છે ભૂમતાઈ, બરાબર છે. સેવામાં ખેગારજીના 1000 રૂપિયા બરાબર. જો ચમ. બાસ્કઈ ભાગે જમીન વાવે છે ખેગારજી. અબડો હા, કોક કહેતા હતા. એ તો એના કોઈ નહીં કહેતા, હું કહું છું. ના ના, ફૂમતે કોક કહેતા હતા. એટલે હું ખેગાજી કહેતો તો કે આ અમે જો સેવા કરવા જવાના છો એનો કોઈ આધાર નહીં, એ હાવ નિરાધાર છે. એવું એમ? બરાબર. અમે હાલ જે વાત ના કરી કે સવાર ઉઠી દાડે એને ખાવા મળ્યું તો મળ્યું, રાતે એને ખાવા મળ્યું તો મળ્યું, ના કે બાપડો ભૂસે હોઈ જાય. સમજી લ્યો કે એવી ને એવી પરિસ્થિતિ તમારી હોય તો એવી ને એવી પરિસ્થિતિ તમારી હોય વિચાર. અને કોઈક સેવા કરવા વાળા આવતા હોય એ તમને ખવડાવી તો તમારી વાતડી કેટલી રાજી થાય, હે કેટલી આશી બોલે લે, હે તમારે કોઈ કેવું છે? ના ના, મારે કોઈ જાજુ નહીં કેવું ખેગારજી. મારે શું કેવું છે ખબર છે? હા. કે બાસ્કુજી તમને તો ખબર છે ને એની, હા ખબર છે. એ મોણા મજૂરી કરે છે, ભાગે જમીન વાવે છે, વાવે છે. તો એ બાસ્કુજીએ 5000 રૂપિયા આપ્યા. બરાબર. ભૂપતજી ડેરીનો જે પગાર આવે છે એ પગાર રૂપિયા એનું ઘર ચલાવે છે અને એની જરૂરિયાતો એના પૂરી કરે છે. કરે છે. તો એના પૈસા 10 થી 12000 રૂપિયા આલવાના છે. હાલવાના. બસ. એને કીધું હો. બરાબર. પછી મફુજી, અમે મફુજી જોડે ગયા અને મફુજી તાત્કાલિક માર્કેટમાંથી 5000 રૂપિયા લાયેલા હતા, એને 5000 રૂપિયા લીધા. એમને એમ. અરે કાકાજી, હું કહેવા શું માંગુ છું કે અમુક કરોડપતિઓ હા હા સેવાનું નોમ આવે ઈકન મારા ઓછા પાછા પડી જતા હોય છે. તોય તમે તો 1000 રૂપિયા આલ્યા છે, 1000 તમે ટેકો કર્યો છે ભલા આદમી, તમે એના કરથી તો ઘણા હારા છો. ઘણા હારા કહેવાય. 1000 રૂપિયા એટલે કોઈ નાની રકમ ના કહેવાય. હા. તાણી પછી અત્યારે